तत्सद्वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षिर्व्यजत्रा स्थिरस्तुष्टवान् सत्त्वबीजमोहि देवहितं यदायुः। આપણે વિદ્વાન પુરુષોની સાથે રહીને સુંદર શબ્દો સાંભળીએ, સત્ય જોઈએ અને પરમાત્માની ઉપાસના કરીએ કે જેથી આપણું આયુષ્ય વધે। આપણે અસત્ય વાતચીત ન કરીએ, ખોટી પ્રશંસા ન સાંભળીએ, ખરાબ ન જોઈએ અને વ્યભિચાર તરફ આપણી પ્રવૃત્તિ ન હોય। પરમાત્માએ આ માનવ શરીર શા માટે બનાવ્યું છે? એટલા માટે કે આપણે દેવતાઓ જેવું જીવન જીવી દીર્ઘાયુષ્ય મેળવીએ। બ્રહ્માએ બધા જીવોનું આયુષ્ય નક્કી કરી નાખ્યું છે। મનુષ્યને સામાન્ય રીતે 100 વર્ષનું જીવન આપ્યું છે। એ મનુષ્યના પોતાના હાથની વાત છે કે તે આ જીવનને સુખ સમૃદ્ધિથી ભરપૂર બનાવી દેવી આચરણ કરતાં કરતાં 100 વર્ષથી પણ વધારે જીવી અથવા તો દુરાચારમાં ફસાઈને માનસિક તથા શારીરિક રોગો દ્વારા જલ્દીથી તેને નષ્ટ કરી નાખે। દેવી આપત્તિઓ કે દુર્ઘટનાઓ અકાળે અવસાન થઈ જાય તે જુદી વાત છે। માનવ શરીરમાં દુર્ગુણો, દુરાચરણ અને દુષ્પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત થવાની સ્વાભાવિક લાલસા રહે છે। કુવિચારો અને કુસંસ્કારો પોતાની માયાવી ચમકદમકથી ભ્રમિત કરીને મનુષ્યને પોતાની જાળમાં ફસાવે છે। જાત જાતના આકર્ષક, માદક, મોહક અને લોભાવનારા પ્રલોભનો આપણી ઇન્દ્રિયોને ઠગે છે અને કુમાર્ગમી બનાવે છે। ઇન્દ્રિયો પરથી આપણું નિયંત્રણ ખલાસ થઈ જાય છે। અનિયંત્રિત ઇન્દ્રિયો સ્વાભાવિક તથા જરૂરી મર્યાદાઓનું ઉલ્લંઘન કરીને એટલી સ્વેચ્છાચારી તથા ચટકાવાળી બની જાય છે કે તે તંદુરસ્તી અને ધર્મને માટે સંકટ ઊભું કરી દે છે। ઇન્દ્રિયોનું નિયંત્રણ સ્વર્ગનું દ્વાર છે। એ જ ઈશ્વરની સાચી ઉપાસના છે। એના વડે જ જીવનમાં સુખ, શાંતિ અને ઉલ્લાસનું વાતાવરણ બને છે। ઇન્દ્રિયોની નિરંકુશતાથી બધે અશાંતિ અને અંધકાર છવાઈ જાય છે તથા મનુષ્ય નરકવાસી બની જાય છે। મનુષ્ય હર પડે આત્મસંયમ તથા ઇન્દ્રિય નિગ્રહને પ્રાથમિકતા આપવી જોઈએ। આપણે આપણા કાન દ્વારા હંમેશા ભદ્ર, સારી વાતો સાંભળીએ, જે યોગ્ય છે, કલ્યાણકારી છે, સર્વહિતકારી છે એવા વિચારોને ગ્રહણ કરીએ। આંખો દ્વારા પણ સારી તથા શુભ વસ્તુઓને જોઈએ। અયોગ્ય વાતો તરફ ધ્યાન જ ન આપીએ। કામુક દ્રષ્ટિ તથા એવા દ્રશ્યો અશ્લીલ ચિંતનથી પોતાને સર્વનાશ ન થવા દઈએ। આપણા હાથ પગ, શરીરના તમામ અંગો ફક્ત સારા, પરોપકાર તથા પરમાર્થના કાર્યો જ કરે। આપણે સ્વાર્થ પૂરો કરવા માટે કદી કોઈનું ખરાબ ન કરીએ, કોઈ પણ જીવને કષ્ટ ન પહોંચાડીએ। એનો અર્થ એ નથી કે આપણે આપણી ઇન્દ્રિયોને કચડી નાખીએ, પરંતુ તેમનો યોગ્ય અને સંયમિત સદુપયોગ કરીએ કે જેથી બધા અંગ ઉપંગો તંદુરસ્ત અને બળવાન બને તથા શરીર બળવાન, ઓજસ્વી અને તેજસ્વી બને। આ પ્રમાણે મનુષ્ય દીર્ઘાયુષી બનીને સંસારમાં ઉપકારના કાર્યો કરતો રહે। પરમપિતા પરમેશ્વર જન્મતી વખતે આપણને જે મનોવૃત્તિ આપી છે તે બધી ખૂબ જ ઉપયોગી તથા મહત્વપૂર્ણ છે। તેમનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી જ આપણે સુખ અને શાંતિપૂર્ણ જીવન પસાર કરી શકીએ છીએ। ભગવાન આપણને આપણી ઇન્દ્રિયોને વશમાં કરવાની શક્તિ આપે। બોલીએ સદગુરુ ભગવાનનો જય। આજ કા આનંદનો જય। આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય। પોતપોતાના માત પિતાનો જય। મા કુળદેવી માતનો જય। ઓમ ગમ ગણપતે નમઃ। પાર્વતી પતये હર હર મહાદેવ હર।